हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज આપણે ટીવાય બીકોમના છોકરાઓ માટે ગુજરાતી મીડિયમ માટે જે ફ્લેક્સિબલ બજેટનો કોન્સેપ્ટ છે એ પહેલાં ક્લિયર કરી લઈએ, પછી આપણે આગળની પ્રોસિજર પર જઈએ। ઓકે, તો આજના વિડીયોની અંદર, આજના લેક્ચરની અંદર ફક્ત ફ્લેક્સિબલ બજેટને રિલેટેડ જે થોડી ઘણી કેલ્ક્યુલેશન જે છે તે આપણે એક વખત સમજી લઈએ, બરાબર। એના જે મહત્ત્વના જે 3-4 ખર્ચાઓ છે તેને આપણે સમજી લઈએ, પછી આપણે આગળ વધશું। ઓકે, ચલો તો જો સમજીએ। સૌથી પહેલાં તો ફ્લેક્સિબલ બજેટમાં તમને અહીંયા કેટલી વસ્તુ જાણવાની જરૂર છે। તો સૌથી પહેલાં તો એક તો આવશે તમને કાર્યક્ષમતા। શું આવશે? એક તો કાર્યક્ષમતા। હવે કાર્યક્ષમતા એટલે શું છોકરાઓ? કે તમે કેટલી ક્ષમતા પર કામ કરો છો, બરાબર। એટલે ફેક્ટરીની જે ટોટલ કાર્યક્ષમતા હોય છે ને તે હંમેશા કેટલા ટકા માનવાની હોય છે? 100, બરાબર। એટલે પૂર્ણ કાર્યક્ષમતા કેટલી હોય? 100। હવે એ 100% એ કેટલા એકમ બનાવી શકે? એટલે માનો કોઈ ફેક્ટરી છે, કોઈ મતલબ ઉત્પાદન એકમ છે, એ પૂરેપૂરું 100% કામ કરે, પૂરેપૂરું 100% 100% કામ કરશે, તો એ 100% કામ કરે તો એનું ઉત્પાદન કેટલું થાય છે? કેટલા એકમ બનાવી શકે? તો જો એ 10,000 ઉત્પાદન બનાવી શકે છે, 10,000 એકમ બનાવી શકે છે, જો એ 100% એ કામ કરે તો। પરંતુ તમને ખબર છે કે દરેક કંપનીએ જરૂરી નથી કે 100% એ જેટલું જ કામ કરે। કોઈ કંપની, કોઈ ફેક્ટરી 60% કામ પણ કરશે, ઠીક છે। તો તમને એમ કહે કે 60% કામ માટે તમને કેટલું કામ, મતલબ કેટલા એકમ બનશે? તો જો 100% એ 10,000 એકમ બને તો 60% એ કેટલા એકમ બનશે? 6,000। ઓકે, એવી જ રીતના જો 70%ની વાત કરીએ તો 70% એ કેટલા એકમ બનશે? 7,000। ઓકે, આ તો એકદમ સિમ્પલ વાત થઈ ગઈ, બરાબર। પરંતુ હવે જે હું વાત કરું છું તે કોઈક વખત તમને એક્ઝામમાં આ રીતના આપવામાં આવે છે। તમને કોઈ વખત એક્ઝામની અંદર જે આપવામાં આવે છે તેમાં કાર્યક્ષમતા કોઈ પણ વચ્ચેની આપવામાં આવશે। ઓકે, તો જો તમને એમાં શું કરવાનું છે, તમને દાખલાની અંદર કોઈક વખત આ રીતના આપવામાં આવશે। જો સમજજો, તમને કોઈક વખત તમને એમ આપવામાં આવશે કે 80% કાર્યક્ષમતાએ એક વ્યક્તિ જે છે, ક્યાં તો એક કંપની જે છે, એક ફેક્ટરી છે, તે 16,000 એકમ બનાવે છે। કેટલા? 16,000 એકમ બનાવે છે। હવે તમને એમ પૂછવામાં આવે કે આ 80% એ 16,000 બનાવે છે, કેટલા ટકા? 80%। તમારે 90% કામ કરવાનું છે, પછી તમને પૂછે તમારે 70% કામ કરવાનું છે, તમને કહેશે તમારે 60% કામ કરવાનું છે, તમારે 50% કામ કરવાનું છે, તો કેટલા એકમ બની શકે? કેટલા એકમ તમારા અહીંયા બની શકે? તમારે આ એક ગણતરી તમારે કરવાની છે ને તમારે શીખવાની છે આ ગણતરી। તો જો 80% એ છોકરાઓ 80% એ 16,000 એકમ બનતા હોય તો આપણે પહેલાં એ જોઈ લેવાનું, ગમે તે ટકા આપે, તમને 80% આપે કે 60% આપે કે 70% આપે, તમને જે કાર્યક્ષમતાએ આપેલા હોય, જેમ કે 80% એ 16,000 એકમ બનાવે છે કંપની, તો તમારે સૌથી પહેલાં એને છે ને 100%માં ફેરવી દેવાનું। કેટલા ટકામાં? 100%। સૌથી પહેલું કામ તમારે આ કરવાનું। હવે એ કેવી રીતે ફેરવવાના? તો આ જે 16,000 જે છે ને એને તમારે કેટલા વડે ભાગાકાર કરી દેવાના? 80% સાથે, બરાબર। 16,000 ને 80% વડે ભાગાકાર કરશો એટલે તમને અહીંયા મળશે 20,000 એકમ। ઓકે, હવે તમે આ 20,000ના ગમે તેટલા ટકા કરવા એટલા કરી શકો। 90% કરો એટલે 18,000 એકમ મળશે। ઓકે, તમે 70% કરશો તો 14,000 એકમ મળશે। ઓકે, તમે 60% કરશો, કોના કરવાના છે? આ બધી રકમ 20%ના જ કરવાના છે, એટલે તમને 12,000 એકમ મળશે। તમે 50% કરશો તો તમને 10,000 એકમ મળશે। ઓકે, આ વસ્તુ તમારે પહેલાં શીખી લેવાની, અને જો આવડતી હોય તો બહુ જ સારી વસ્તુ છે। ઓકે, સિમ્પલ છે। તમને જો 80% એ 16,000 એકમ આપેલા હોય તો એને 100%માં પહેલાં ફેરવી દેવાનું, તો 80% એ 16,000 એકમ, તો 100% એ કેટલા થશે? તો 16,000ને 80% વડે ડિવાઈડ કરશો એટલે તમને સીધા 100%ની રકમ મળશે। એટલે તમારી પાસે જે આ રકમ મળશે એ 100%ની રકમ આવશે। ઓકે, અને પછી તમારે એને શું કરવાનું છે?
જેટલા ટકા તમને જોઈતા હોય 90% જોઈતા હોય તો તમારે એમાંથી 90% કરી દેવાના, તમને 70% જોઈતા હોય તો 70%, તમારી પાસે 80% જોઈતા હોય તો 80% પાછા, તમને આમાંથી 60% જોઈતા હોય તો 60%, એટલે તમે જે ટકામાં ફેરવવા માંગતા હોય છે તે તમે આરામથી ફેરવી શકો છો. તો એક વખત તમારે બેઝિક ગણતરી કરી લેવાની. ઓકે, ક્લિયર? હવે આપણે વધીએ છીએ ચેપ્ટરની અંદર આગળ. જે ચેપ્ટરની મુખ્ય બાબત છે તે, હવે ચેપ્ટરની અંદર તમને ખર્ચ કેટલા પ્રકારના આપે. ઓકે, ચેપ્ટરની અંદર તમને ખર્ચ આપશે. તમને શું આપશે? ખર્ચ. હવે ચેપ્ટરની અંદર સૌથી પહેલા પ્રકારનો ખર્ચ આવશે, જે આવશે ચલિત ખર્ચ. કયો? ચલિત. તો જો છોકરાઓ, ચલિત ખર્ચ છે ને એ જેમ તમે ઉત્પાદન વધારે કરો ને તેમ તેમ તમારો ચલિત ખર્ચ વધતો જાય. બરાબર? કુલ ચલિત ખર્ચ વધતો જશે. કેવી રીતના? તો જો સમજો. ચલિત ખર્ચ હંમેશા એકમ પ્રમાણે થાય છે. કયા પ્રમાણે થાય? ચલિત ખર્ચ હંમેશા એકમ પ્રમાણે થાય. બરાબર? તો જેમ કે અહીંયા લખી દેવામાં આવે, ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર રહે છે. જો આપણે એમ વિચારીએ કે ચલિત ખર્ચ જે છે તે એકમ દીઠ શું રહેશે? સ્થિર રહેશે. બરાબર? અને બીજી એક વાત કરીએ તો જેમ તમે ઉત્પાદન વધારશો, ઉત્પાદન વધારવાથી ચલિત ખર્ચ કુલ રકમ પ્રમાણે વધે છે. હવે આને સમજીએ એક્ઝામ્પલ લઈને. ઓકે, એક્ઝામ્પલ લઈને સમજીએ છીએ. જો તમને એમ કહેવામાં આવે, જેમ કે ચલો આપણે એક પેન બનાવવાની છે. જેમ કે તમે જે પેન લખો છો એ પેન તમારે બનાવવાની છે. કોઈ જે પણ માનો ફેક્ટરી છે એ પેન બનાવે છે, તો પેનની પછાડી શું વપરાય છે? પ્લાસ્ટિક. આગળ જોઈએ, પેન તમારી પ્લાસ્ટિકની હોય છે, તો પેન પછાડી શું વપરાય છે? પ્લાસ્ટિક. તો એ પ્લાસ્ટિક એ શું છે? માલ સામાન છે. બરાબર? એ ફેક્ટરી માટે શું છે? માલ સામાન. તો સમજી લો કે એક માલ સામાન એ તમારા એકમ દીઠ કેટલા? એકમ દીઠ તમારી પાસે ફેક્ટરીની અંદર એકમ દીઠ એક વસ્તુ બનાવવાના. એકમ દીઠ એટલે એક વસ્તુ બનાવવાનો જે માલ સામાન છે એ કેટલા રૂપિયા થાય છે? ચલો સમજી લો 5 રૂપિયા થાય છે. કેટલા રૂપિયા થાય છે? 5 રૂપિયા એકમ દીઠ. હવે તમે ફેક્ટરીમાં તમે કેટલા એકમ બનાવશો? તો એ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એક એકમ બનાવશો ને છોકરાઓ, તો તમારો કુલ ચલિત ખર્ચ કેટલો થશે? કુલ ખર્ચ કેટલો થશે? ચલિત ખર્ચ 5 રૂપિયા જ થશે. અગર જો તમે 2 એકમ બનાવશો તો આ 2 ને 5 સાથે મલ્ટીપ્લાય થશે એટલે કેટલા રૂપિયા થશે? 10. જો તમે 20 પેન બનાવશો તો તમારો ચલિત ખર્ચ કેટલો થશે? 20 × 5 એટલે કેટલા થશે? 100. બરાબર? એટલે તમે એનો મતલબ એમ કે જેટલા પણ ખર્ચા તમે કરશો, બરાબર, એ પ્રમાણે તમારું ઉત્પાદન પણ વધતું જશે. બરાબર ને? તમારે જેટલું ઉત્પાદન વધારવાનું છે એ પ્રમાણે તમારો ખર્ચો પણ વધતો જશે. એનાથી ઉલટું, જેમ કે તમે અહીંયા 100 એકમ બનાવો તો તમારે અહીંયા કેટલા રૂપિયાનો ખર્ચો કરવો પડશે? 100 × 5 એટલે તમારે 500 રૂપિયાનું તો મટીરિયલ જશે. તમારે અહીંયા 500 એકમ બનાવવાના છે તો 500 × 5 એટલે તમારે કેટલા રૂપિયાનું મટીરિયલ જશે? 2500. મતલબ કહેવાનો શું છે કે ચલિત ખર્ચ જે છે એ જેટલું તમે ઉત્પાદન વધારે કરશો તેમ ચલિત ખર્ચ વધતો જશે. બરાબર? એટલે ચલિત ખર્ચ એકમ સાથે વધતો જાય. જેટલા એકમ બનાવશો એની સાથે ચલિત ખર્ચનો ગુણાકાર. એટલે ચલિત ખર્ચને તમારે એકમ દીઠ પ્રમાણે જોવાનું. બરાબર? એટલે તમે જોશો તો આ બધા કેસમાં એકમ દીઠ ચલિત ખર્ચ જે છે ને, એકમ દીઠ ચલિત ખર્ચ એ સરખો જ રહેશે. જો બધામાં એકમ દીઠ 5 જ રહેશે. બરાબર? તમે ડિવાઈડ કરી જો, આ બંનેને ડિવાઈડ કરી જો, બરાબર, તો તમારો જે એકમ દીઠ ચલિત ખર્ચ છે કેટલો રહેશે? 5 જ રહેશે. એટલે તો છોકરાઓ અહીંયા લખવામાં આવે છે કે એકમ દીઠ ચલિત ખર્ચ શું રહેશે? સ્થિર રહેશે. એકમ દીઠ ચલિત ખર્ચ શું રહેશે? સ્થિર રહેશે. પરંતુ કઈ રીતે? તો એકમ દીઠ. બરાબર? પરંતુ જેમ જેમ ઉત્પાદન વધશે તે પ્રમાણમાં ચલિત ખર્ચ પણ વધતો જશે. જેટલું ઉત્પાદન તમે વધારશો તેવું તરત જ ચલિત ખર્ચ વધી જાય. બરાબર?
હવે બીજું એક્ઝામમાં શું પૂછાય છે ખબર, તમને અહીંયા કોઈક વખત એકમ નથી આપતા, તમને કોઈ વખત કાર્યક્ષમતા આપી દે. કાર્યક્ષમતા તમને એમ કહેવામાં આવે કે 10% કામ કરશું તો કુલ ચલિત ખર્ચ કેટલા થશે? 10,000 એવું કહેવામાં આવશે. તો તમે 20% કામ કરશો ને તો એ ખર્ચો કેટલો થઈ જશે? 20,000 જ થઈ જશે. તમે 30% કામ કરશો ને તો એ ખર્ચો 30,000 જ થઈ જશે. તમે 40% કામ કરશો ને તો એ ખર્ચો કેટલો થઈ જશે? 40,000 જ થઈ જશે. એટલે આ જે ગુણોત્તર છે એ સરખો જ રહેશે. 10,000 મતલબ 10% 10,000 થાય છે તો 20% 20,000. ચલિત ખર્ચનો ગુણોત્તર હંમેશા સરખો રહેશે. બરાબર. જો તમને કોઈ ઇન્ફોર્મેશન નહીં આપેલી હોય કે ચલિત ખર્ચમાં વધારો થાય છે, ત્યાં સુધી તમારો જે ચલિત ખર્ચ છે એ એકમ દીઠ સરખો જ રહેશે. હવે આવી રીતે કાર્યક્ષમતા આપેલી હોય ત્યાં આપણી પાસે એકમ નથી, બરાબર, પરંતુ જે એનો ગુણોત્તર છે એ સરખો જ રહેશે. 10% 10,000 થાય તો 20% 20,000 થશે, 30% 30,000 થશે. બરાબર. હવે તમને એક્ઝામમાં દાખલામાં કેવી રીતે પૂછવામાં આવે તો કે આ રીતે પૂછવામાં આવશે. જો તમને શું કહેવામાં આવશે કે 60% ચલિત ખર્ચા રૂપિયા 36,000 થાય છે, બરાબર. અને તમને પછી પૂછવામાં આવે કે 80%ના ચલિત ખર્ચા શોધો. ઓકે, આ આપણે એકદમ બેઝિક્સથી સ્ટાર્ટ કરીએ છીએ એટલે ઇઝી છે. તમને ખાલી થોડી ઘણી ટ્રીક બતાવી દઉં છું, એટલે પછી આપણે જ્યારે ક્વેશ્ચન કરશું ત્યારે તમારી સ્પીડ એમાં આવવી જોઈએ. તો તમારે જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ને તો પહેલાં શું કરવાનું છે, મેં તમને હમણાં જ કીધું કે 60%ના ખર્ચા જો 36,000 છે અને એ પહેલેથી ચલિત છે ને, પહેલેથી જો ચલિત છે ને તો તમારે શું કરવાનું છે, આને 100%માં ફેરવી દેવાના. 100%ના ખર્ચા કેટલા આવશે? 36,000 ને તમારે કેટલા વડે ભાગાકાર કરવાનો? 60%. એટલે તમારો જે જવાબ આવશે ને છોકરાઓ એ તમને મળશે 60,000. કેટલો? 60,000. હવે તમારે 80%ના શોધવાના છે તો તમારે શું કરવાનું? 60,000 એ 100%નો ખર્ચો છે તો 80%નો ખર્ચો કેટલો થઈ જશે? તો તમને 80% કરવાથી 48,000 મળી જશે. બરાબર. તો આ તો જસ્ટ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. પછી આપણે આ જ મેથડને જ્યારે ક્વેશ્ચન કરશું ત્યારે તમને વધુ ક્લિયર થશે. અત્યારે તો મેં તમને ચલિત ખર્ચ શું છે તે તમને બતાવી દીધો. એટલે જેટલું એકમનું ઉત્પાદન થશે તેના પ્રમાણમાં ચલિત ખર્ચ વધશે, પરંતુ એકમ દીઠ સરેક જે ચલિત ખર્ચ છે એ સરખો જ રહેશે. 5 રૂપિયા છે તો અહીંયા 5 રૂપિયા રહેશે, 2 રૂપિયા હશે તો 2 જ રૂપિયા રહેશે. ચલો આગળ વધીએ. હવે વાત કરીએ છીએ થોડીક આગળની સ્થિર ખર્ચની. બીજો ટોપિક સ્થિર ખર્ચા. હવે જો છોકરાઓ સ્થિર ખર્ચમાં શું થાય છે તે સ્થિર ખર્ચ જે છે એમાં સૌથી પહેલો પોઈન્ટ, સ્થિર ખર્ચ એકમ દીઠ સ્થિર રહેશે. શું રહેવાનો? જે સ્થિર ખર્ચ છે એકમ દીઠ શું આવશે? સ્થિર ખર્ચ જે છે એ એકમ દીઠ શું આવશે? ઘટશે. ઘટશે. સ્થિર ખર્ચનો જે એકમ દીઠ છે તેમાં શું આવશે? ઘટાડો થશે. ઓકે. અને સ્થિર ખર્ચા કુલ રૂપિયા દીઠ સમાન રહેશે. ઓકે. સ્થિર ખર્ચ એકમ દીઠ ઘટશે અને રૂપિયા દીઠ શું રહેશે? સમાન રહેશે. જેમ કે આનાથી બિલકુલ ઉલટું, એકમ દીઠ સ્થિર હતો અને કુલ રૂપિયામાં એટલે કુલ પ્રમાણે શું હતો? એ વધતો હતો. આમાં કુલ પ્રમાણે વધારો થતો હતો, જ્યારે આમાં શું થશે? એકમ દીઠ જે છે ને એ ઘટશે. એટલે જે એકમ દીઠ છે એમાં ઘટાડો થઈ જશે. બરાબર. આ વસ્તુનું બી ખાસ ધ્યાન રાખજો. એકમ દીઠમાં ઘટાડો થશે અને જે કુલ છે એ ખાલી સમાન જ રહેશે, પેલા કરતાં બિલકુલ ઉલટું. હવે આવું કેમ થાય છે એ સમજી લો. ફોર એક્ઝામ્પલ આપણે એક કામ કરીએ, એક એક્ઝામ્પલ લઈએ. તો જો તમારી પાસે એક કામ કરીએ તો અહીંયા કાર્યક્ષમતાની તો એકમ લખીએ પહેલાં, એકમ. અને તમે છે ને એક ફેક્ટરી ભાડે લીધી છે. શું લીધી છે? ભાડે. હવે તમે એ ફેક્ટરીનું 10,000 રૂપિયા ભાડું ચૂકવી દીધું અને ફેક્ટરીમાં એક પણ એકમ નથી બનાવતા, 0.
તો પણ તમારો 10,000નો તો ખર્ચો થઈ જ ગયો, જેને તમે રોકી શકો છો. 10,000 રૂપિયાનો તો ખર્ચો થઈ જ ગયો. અગર જો તમે આ ફેક્ટરીમાં બેસીને 10 યુનિટ બી બનાવો તો બી તમારો જે ભાડું ભર્યું તમે એ તો 10,000 જ છે, એમાં કોઈ ચેન્જ થશે. તમે એ ફેક્ટરીની અંદર બેસીને તમે 100 એકમ બનાવો તો બી એ ફેક્ટરીનું ભાડું 10 જ થવાનું છે. તમે એ ફેક્ટરીની અંદર બેસીને 200 એકમ બનાવો તો બી ભાડું 10,000 જ થવાનું છે. તમે 300 એકમ બનાવો તો બી ભાડું 10,000 જ થવાનું છે. ઓકે, 300 એકમ બનાવશો તો બી તમારું ભાડું કેટલું થવાનું છે? 10,000 થવાનું. અને તમે જો 400 એકમ બનાવશો તો બી ભાડું 10,000 જ થવાનું છે. આવું ક્યાં સુધી થશે? જ્યાં સુધી એ ફેક્ટરીની 100% ક્ષમતા તમે પહોંચી નહીં જશો ત્યાં સુધી એ ભાડું સેમ રહેશે. ત્યાં સુધી એ ભાડું શું રહેશે? સેમ જ રહેશે. કેટલું રહેશે? 10,000. બરાબર. એનું કારણ છે, તમે વિચારો, તમે એક દુકાન લીધી ભાડે 10,000 રૂપિયા ભાડું. હવે દુકાનમાં તમે બધો સામાન ભર્યો ને તમે વેચાણ કરો છો, પરંતુ તમારે એ દુકાનને હજુ થોડું વધારે સામાન ભરીને વેચાણ કરવું છે, હજુ મતલબ થોડું વધારે પ્રોડક્ટ વેચવી છે, તો બીજી દુકાન ભાડે લેવી પડશે કે નહીં લેવી પડશે? બરાબર. તો જ્યાં તમારે એક્સપાન્શન કરવું છે, તમારું જે દુકાન છે એનું એક્સપાન્શન કરવું છે, એટલે તમારે દુકાનને જે તમારું કાર્યક્ષમતા છે એ વધારો કરવો હોય તો તમારે ભાડું વધારે લાગશે. બરાબર. પરંતુ અત્યારે આપણે શું કરીએ છીએ, જ્યાં સુધી આપણી 100% કેપેસિટી પૂરી નહીં થઈ જાય, ક્ષમતા પૂરી નહીં થાય, ત્યાં સુધી ભાડું જે છે એ કેટલું રહેશે? 10,000 રહેશે. બરાબર. એટલે એકમ તમે ગમે તેટલા બનાવો, જે તમારો સ્થિર ખર્ચ છે એ તમારો કેટલો રહેવાય છે? 10,000. હવે તમે અહીંયા એકમ દીઠ જુઓ, એકમ દીઠ જોશો તો અહીંયા તો એકમ દીઠ કંઈ આવશે નહીં. તમે અહીંયા એકમ દીઠ જોશો તો તમારું એકમ દીઠ રકમ કેટલી થશે? 1,000 રૂપિયા. તમે અહીંયા એકમ દીઠ જોશો તો તમારી અહીંયા એકમ દીઠ કેટલી રકમ આવશે? 100 રૂપિયા. તમે અહીંયા ભાગાકાર કરો તો 10,000 ડિવાઈડ બાય 200 તો તમારી એકમ દીઠ રકમ કેટલી થઈ જશે? 50. તમે 10,000 ભાગ્યા તમે 300 કરશો તો તમારી એકમ દીઠ રકમ કેટલી થઈ જશે? 33.33. બરાબર. અહીંયા 33.33 થશે. અને આને ડિવાઈડ કરી દો તો તમારી એકમ દીઠ રકમ કેટલી થઈ જશે? 10,000 ડિવાઈડ બાય 400 એટલે કેટલા આવશે? 25. ઓકે, તો જો તમારી પાસે જે એકમ દીઠ રકમ જે છે છોકરાઓ, એમાં શું થઈ જાય છે? ઘટાડો થાય છે. તો આ જ વસ્તુ મેં તમને અહીંયા લખાયું છે, ઘટાડો થાય. અને જ્યાં તમારી કુલ રકમ હતી એ શું રહી છે? સમાન રહી છે. ક્લિયર? આ વસ્તુ એકદમ પરફેક્ટલી તમને આવડવી જોઈએ, કારણ કે આનો ઘણો બધો કોઈક વખત ડાયરેક્ટ MCQમાં પોઈન્ટ ટુ પોઈન્ટ કામ લાગશે તમને. ઓકે, એના માટે કહું છું. ઓકે, તો ચલો આ તો કામ આપણું થઈ ગયું. હવે આવું જ વસ્તુ તમને કાર્યક્ષમતા પર બી આવડશે. જેમ કે તમને એમ પૂછે કે કાર્યક્ષમતા તમારી 10% છે, તમે ખાલી 10% જ કામ કરો છો તો બી તમારું ભાડું કેટલું થવાનું છે? 10,000. ઓકે, પછી તમે 50% કામ કરશો તો બી તમારું ભાડું કેટલું થવાનું? 10,000. તમે 80% કામ કરશો તો બી તમારું ભાડું કેટલું થવાનું? 10,000. તમે 100% કામ કરશો તો બી તમારું ભાડું કેટલું થવાનું? 10,000. હવે તમારે 100% કરતાં જો આગળ કામ કરવું હોય તો પછી બીજી દુકાન ભાડે લેવી પડશે, એટલે ભાડું એનું વધી જશે. બરાબર. ત્યાં સુધી તો તમારું ભાડું 10,000 જ રહેવાનું છે. બરાબર. એટલે સ્થિર ખર્ચ 100%ની કાર્યક્ષમતા સુધી સ્થિર રહી છે. બરાબર. પછી એ પાછો વધશે. બરાબર. એનું કારણ બી મેં તમને સમજાવી દીધું. બીજી તમે દુકાન ભાડે લેશો એટલે એની બીજી 100% કાર્યક્ષમતા પાછી રહેશે. તો આ રીતના કામ કરવાનું છે. હવે સ્થિર ખર્ચમાં કોઈ પણ દિવસ તમે આ રીતના કરતા નહીં. તમને કોઈક વખત એમ કહે કે ચલો 50% કાર્ય ક્ષમતા માટે સ્થિર ખર્ચા ₹40,000 છે, તો તમને એમ કહે કે હવે 60% કાર્યક્ષમતા માટે સ્થિર ખર્ચ શોધો. 60% કાર્યક્ષમતા માટે શોધો. તો શું તમે એમ કહેશો કે 50% માટે 40,000 છે, તો આમાં આપણે જે ચલિત ખર્ચમાં કર્યું એવું કરી શકીએ? આ ફક્ત છોકરાઓ ચલિત ખર્ચમાં જ કરવાનું. જે તમને અહીંયા મેં શીખવાડ્યું છે ફક્ત ચલિત ખર્ચ માટે જ ઉપયોગ છે. બરાબર. અત્યારે તમારે આમાં ઉપયોગ નથી કરવાનો. આમાં તો ડાયરેક્ટ 60% માટે સ્થિર ખર્ચ કેટલા થવાના? પાછા 40,000 જ થવાના. કારણ કે તમે ગમે તેટલું કામ કરશો
સ્થિર ખર્ચ એ કુલ પ્રમાણે સ્થિર રહી છે, એકમ પ્રમાણે ઘટી જશે. ઓકે, આ વસ્તુ તમારું અહીંયા ફિનિશ થઈ ગયું. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર, જે તમને સૌથી વધારે એક્ઝામમાં પૂછાઈ બી ચૂક્યા છે, બરાબર, અને હવે પણ પૂછાશે એમસીક્યુની અંદર પણ. ઓકે, જેને આપણે કહેવાય અર્ધ ચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચ. હવે આ અર્ધચલિત ખર્ચનો કોન્સેપ્ટ શું છે સમજજો છોકરાઓ. અર્ધચલિત ખર્ચનો કોન્સેપ્ટ શું છે સમજજો. અર્ધચલિત ખર્ચમાં શું હોય છે? સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા આ બંને શું હોય છે? ભેગા હોય છે. એટલે તમે આ કેસમાં ઉત્પાદન 0 બી કરો ને, આ કેસમાં તમે ઉત્પાદન 0 પણ કરો ને તો પણ તમારો અર્ધચલિત ખર્ચ થશે, બરાબર. જેમ કે સ્થિર ખર્ચમાં થતો, સ્થિર ખર્ચમાં શું થતો હતો? તમે ઉત્પાદન 0 બી કરી દો તો બી સ્થિર ખર્ચ થતો હતો. આમાં પણ કેમ ખબર? આમાં સ્થિર ખર્ચનો સમાવેશ થાય છે ને, એટલે ચલિત ખર્ચ ભલે જ નહીં થશે પરંતુ સ્થિર ખર્ચ તો થશે ને. એટલે તમને શું કરશે? અર્ધચલિત ખર્ચમાં આ બંને ભેગા કરીને આપેલા હશે, એટલે બંને મિક્સ હશે. સ્થિર અને ચલિત બંને એક સાથે ભેગા હોય. તમારે એને છૂટા છૂટા પાડીને બી કામ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ જો સમજજો, જેમ કે હું તમને એમ કહું કે તમે 6000 એકમ બનાવો છો. કેટલા એકમ? 6000. 6000 એકમ બનાવવા માટે તમે એક ચલિત ખર્ચ થાય છે જે ₹2 થાય છે. એટલે 6 અને 2 સાથે મલ્ટીપ્લાય થાય એટલે તમારો ₹12000 શું થશે? ખર્ચો થશે. ઓકે, હવે તમે 8000 એકમ બનાવતા હોય તો તમે 8 × 2, 8000 × 2 કરશો એટલે કેટલા રૂપિયાનો ખર્ચો થશે? 16000. ઓકે, હવે તમને એમ કહેવામાં આવે કે અહીંયા સ્થિર ખર્ચ પણ થાય છે. સ્થિર ખર્ચા, ચલો હું કહી દઉં, સ્થિર ખર્ચ 10000 થાય છે. સપોઝ કરો 10,000 બંનેઓમાં. સ્થિર ખર્ચ તો બંનેઓમાં સેમ જ રહે, એકમ સાથે કોઈ લેવા દેવા જ નથી. તમે 6000 બનાવો કે 8000 બનાવો, એટલે તમારો કુલ ખર્ચ કેટલો થશે? 22000. તમારી પાસે અહીંયા કુલ ખર્ચ કેટલો થશે? 26000. બરાબર, આ થઈ ગયો તમારો કુલ ખર્ચા. હવે એક્ઝામમાં તમને શું કરશે? એક્ઝામમાં તમને આ રકમ નહીં આપશે, તમને એમ કહેશે અને આ રકમ પણ નહીં આપશે, બરાબર. એટલે તમને એમ કહેવામાં આવશે કે 6000 એકમ બનાવવા માટે તમને શું કહેવામાં આવશે કે 22000નો ખર્ચો થાય છે 6000 એકમ માટે, અને 8000 એકમ માટે 26000નો ખર્ચો થાય છે. આટલા રૂપિયાનો તમારો ખર્ચો થાય છે અને આટલા રૂપિયાનો તમારો ખર્ચો થાય છે. હવે તમારે શોધવાનો છે કે આ બંને ખર્ચની અંદર ચલિત ખર્ચ એકમ દીઠ કેટલો હતો? જે આપણે હતો 2. અહીંયા આપણે કેટલા રૂપિયા લખેલા? ₹2. પરંતુ આ ₹2 શોધવાના કઈ રીતે? બરાબર, આ તો આપણે ખબર હતી એટલે મેં લખ્યા 2, પરંતુ શોધવાના કઈ રીતે? તો જો છોકરાઓ, તમારે શું કરવાનું છે? અહીંયા એક વસ્તુ શોધવાનું છે જેને આપણે કહીશું તફાવત. શું? તફાવત. તમારે શું કરવાનું છે? આ બંને વચ્ચેનો તફાવત લેવાનો છે, એટલે 2000 આવશે, અને આ બંને વચ્ચેનો તફાવત લેવાનો છે કે જે 6000 આવશે. પછી આ 6000 ને આ 2000 વડે ડિવાઈડ કરશું ને, બરાબર, સોરી, અહીંયા 3000 આવશે. ઓકે, સોરી, અહીંયા 4000 આવશે. 4000 આવશે. 4000 આવશે. આ 4000 જે છે એને તમે 2000 સાથે ડિવાઈડ કરશો ને, 4000 ને તમે જો 2000 સાથે ડિવાઈડ કરશો ને, એટલે 4000 ડિવાઈડ બાય તમારા 2000 એટલે તમને ₹2 મળશે. એ આ ₹2 એ જ મળશે કે જે તમારા ચલિત ખર્ચ હતા. સમજાયું? તમે શું કરશો? એકમનો તફાવત લઈ લો, એટલે તમને જો શું કરવાનું છે, આ રીતનું એક સૂત્ર છે કે ખર્ચમાં તફાવત ભાગ્યા એકમમાં તફાવત
તમે ભાગાકાર કરશો ને એટલે તમને જે મળશે એ ચલિત ખર્ચ જ મળશે, અને આ જે ચલિત ખર્ચ છે એ તમને મળી જશે. પછી તમારે શું કરવાના, આ બે સાથે તમે 6000 મલ્ટીપ્લાય કરશો એટલે તમને અહીંયા 12000 રકમ મળી જશે. તો તમને અહીંયા જે ખૂટતી વિગત હશે તે તમારી કેટલી આવશે, 10000. થઈ ગયું, ખૂટતી વિગત આવશે તે કેટલી આવશે, 10000. એ જ રીતના તમને અહીંયા 8000 સાથે 2 મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા 16000 મળશે ને. તો 16000 સાથે અગર જો તમારી અહીંયા ખૂટતી વિગત હશે તે કેટલી હશે, 10000. સમજાયું? જો આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ સેમ આવી રીતના, બરાબર, એટલે તમને થોડું હજુ પ્રોપર રીતે ખબર પડશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ખબર કેવી રીતે પડે કે આ અર્ધચલિત ખર્ચ હશે, બરાબર, ખબર કેવી રીતે પડશે કે આ અર્ધચલિત ખર્ચ હશે એનું બી મેં તમને સમજાવું છું, બરાબર. જો સમજો આપણે પહેલાં અત્યારે ઉપર એક એક્ઝામ્પલ કર્યો ને એના જેવો જ સેમ સિમિલર એક્ઝામ્પલ એક કરીએ, પછી મેં તમને સમજાવું કે આપણને ખબર કેવી રીતે પડે કે આ અર્ધચલિત ખર્ચ જ છે, બરાબર. તો એ પણ આપણે કરશું, ધીરજ રાખો, બધું જ આપણે અહીંયા કમ્પ્લીટ કરીને જશું. જો તમે 5000 એકમ બનાવો છો, કેટલા, 5000, ઓકે, અને તમે બીજા બનાવો છો 7000 એકમ, ઓકે. ચલો આ તમને દાખલામાં આપેલા છે. હવે 5000 એકમ પર તમારા જે ખર્ચા થાય છે એ ખર્ચા થાય છે 25000, ઓકે, અને 7000 એકમ પર તમારો ખર્ચો થાય છે 31000, ઓકે. 31000 રૂપિયાનો ખર્ચો થયો, અહીંયા 21000નો ખર્ચો થયો. નાવ હવે શું કરવાનું છે તમારે, હવે તમારે અહીંયા એક કામ કરવાનું છે. પહેલાં તો ઓળખો કે આ શું સ્થિર ખર્ચ છે કે ચલિત ખર્ચ છે. તો જો છોકરાઓ આ બંને સરખા હતે, બરાબર, 25000 તો ખબર પડી જતે કે આ સ્થિર ખર્ચ છે, બરાબર. તો ખબર પડી જતે કે અહીંયા શું છે, સ્થિર ખર્ચ છે, બરાબર. પરંતુ અહીંયા સ્થિર ખર્ચ નથી, કારણ કે બંનેની રકમ જુદી જુદી છે. એકમાં 25000 છે અને એકમાં કેટલા છે, 31000 છે, બરાબર. એનો મતલબ તમારે અહીંયા શું કરવાનું છે, પછી ભાગાકાર કરવાનું છે. 25/5 કરો, 25000/5 કરો એટલે તમને મળશે 5000, અને 31000/7000 કરો એટલે તમને અહીંયા મળશે કેટલા, 4.42 આસપાસ મળશે. હવે આ રકમ બંનેમાં સરખી આવે છે, ના, બંને રકમ સરખી નથી આવતી, એટલે આ ચલિત ખર્ચ પણ નથી, ચલિત ખર્ચ માટે પણ કેન્સલ. હવે બે ખર્ચ તો છોકરાઓ કેન્સલ થઈ ગયા, અહીંયા કેન્સલ થઈ ગયા. તો હવે ત્રીજો ખર્ચ તો કયો બચ્યો, અર્ધચલિત ખર્ચ જ બનશે. આ બધું તમારે થોડું સ્પીડ કામ કરવાનું છે, સીધું ખબર પડી જાય. જો સ્થિર તો છે જ નહીં, 25 31 જોઈને પછી ડિવાઈડ કરીને ફટાફટ જોઈ લો તો ડિવાઈડ કરીને બી જો ક્લિયર કટ ખબર પડી જાય છે, ચલિત બી નથી. તો હવે તમારે અહીંયા શું કરવાનું છે કે આની અંદર સ્થિર કેટલા અને ચલિત કેટલા, બરાબર. આ ખર્ચની અંદર તમારા બે ખર્ચ છુપાયેલા છે, આની અંદર તમારા બે ખર્ચ છુપાયેલા છે, એક તો સ્થિર અને એક બીજું ચલિત. તો આપણે એને છૂટા કેવી રીતે પાડીએ, તો તમારે શું કરવાનું છે, અહીંયા તફાવત લઈ લેવાનો. ચલો તફાવત લઈ લેશો તો કેટલા આવશે, 2000. આટલે તફાવત લઈ લેશો કેટલા આવશે, 6000. તો આ 6000 રૂપિયાના તફાવતને 2000 સાથે ડિવાઈડ કરશું, બરાબર. એટલે 6000નો તમારો ખર્ચનો તફાવત છે ભાગ્યા 2000 તમારો એકમનો તફાવત છે, અને ડિવાઈડ કરશું એટલે તમારે કેટલા રૂપિયા આવશે, 3 રૂપિયા આવશે. આ 3 રૂપિયાને તમે અહીંયા એકમ સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમારો ચલિત ખર્ચ કેટલો થઈ જાય, 15000. એકમ સાથે મલ્ટીપ્લાય થાય, કારણ કે જે તફાવતથી જે પણ ખર્ચ નીકળે ને છોકરાઓ, એટલું યાદ રાખજો, તફાવતથી તમારો જે પણ ખર્ચ નીકળશે એ ઓલવેઝ ચલિત ખર્ચ આવશે, ઓકે. હંમેશા ચલિત ખર્ચ મળશે. તફાવતથી તમે જે ખર્ચ શોધો છો એ હંમેશા ચલિત ખર્ચ જ મળશે. એટલે ચલિત ખર્ચ જે છે એ તમને અહીંયા એકમ દીઠ મળી ગયા, ઓકે. એટલે તમને ચલિત ખર્ચ એકમ દીઠ 3 રૂપિયા મળે તો 3 સાથે 5નો મલ્ટીપ્લાય થાય એટલે 15 આવશે, અને 3 સાથે જો 7નો મલ્ટીપ્લાય થાય એટલે 21 આવશે.
હવે જે અહીંયા બચી ગયા તે કયા ખર્ચ બચશે? જો 25માંથી 15 તો ખબર પડી ગઈ, તો બાકી બચી ગયા 10,000. 31માંથી 21ની ખબર પડી ગઈ એટલે બાકી બચ્યા 10,000, જે આપણને મળી જશે. ક્લિયર? તો આ કામ તમારે અહીંયા પહેલાં શીખવાનું છે કે સ્થિર કઈ રીતે અલગ થશે ને ચલિત કઈ રીતે અલગ થશે. તો આ રીતના પહેલાં શીખી લીધું. હવે આપણે થોડું એને હજુ ઇઝી બનાવીએ. આપણે એને હજુ થોડું ઇઝી બનાવવાની કોશિશ કરીએ. જો એક્ઝામની અંદર તમને કોઈક વખત પર્સન્ટેજમાં આપે. કઈ રીતના આપશે? પર્સન્ટેજમાં. જેમ કે તમને એમ કહેવામાં આવે કે 50% કામ કરવાથી 25,000નો ખર્ચો થાય છે. કેટલા ટકા? 50% કામ કરવાથી 25,000નો ખર્ચો થાય છે. અહીંયા એકમના જગ્યા પર તમને શું આપી દે? પર્સન્ટેજ આપી દે. ને અહીંયા 7,000 એકમના જગ્યા પર તમને શું આપી દે કે 70% કામ કરવાથી તમારે 31,000 રૂપિયાનો ખર્ચો થાય છે. ઓકે, તો હવે તમારે આવા કેસમાં શું કરવાનું? તો આવા કેસમાં તમારે શું કરવાનું? પાછું અહીંયા ડિફરન્સ લઈ લેવાનું કે 20% તમારો તફાવત આવશે. તમારો અહીંયા તફાવત કેટલો આવે છે? 20%. અહીંયા તફાવત કેટલો આવે છે? તો અહીંયા આવે છે 6,000. બરાબર થઈ ગયું. એટલે જો 50%નો તફાવત કેટલો? 50%નો જે ખર્ચો છે એ 25,000 છે. 31,000નો જે તફાવત છે તમારો કેટલો છે? ઓકે, 70% જે ખર્ચો થાય છે એ 31,000 થાય છે. એટલે તમારે શું કરવાનું છે? આ બંનેનો તફાવત લઈ લેવાનો. તફાવતને તમારે શું કરવાનું છે? ડિવાઈડ કરવાનું. એટલે આની સાથે આને ડિવાઈડ કરશું. શું આવશે? તો તમને 20%નો જે ખર્ચો છે એ તમને કેટલો મળે છે? 6,000. તો તમારે શું કરવાનું છે? 100%નો ખર્ચો શોધી લેવાનો. જ્યારે પણ ટકામાં આપે ત્યારે આવી રીતે કરવાનું. તો 6,000 ભાગ્યા 20% કેટલા આવશે? 6,000 ડિવાઈડ બાય 20% કરશું એટલે તમારો જે આન્સર આવશે ને છોકરાઓ એ 30,000 આવશે. અને આ 30% તમને 100%નો આન્સર મળી ગયો. હવે આ 30 બરાબર, આ જે 30,000 જે તમને મળ્યો તે 100%નો આન્સર મળી ગયો. 30,000ને તમે કેટલા વડે ગુણાકાર કરો? 50% સાથે. અને 30ને કેટલા ટકા સાથે ગુણાકાર કરો? 70% સાથે. એટલે કેટલા આવશે? અહીંયા 15,000 અને અહીંયા કેટલા આવશે? 21,000. એટલે આ જે મળશે ને તે ચલિત ખર્ચ મળી જશે. ઓકે, અહીંયા કેટલા મળશે? 15,000. અહીંયા કેટલા મળશે? 21,000. એટલે તમે જો 25માંથી 15 જો ચલિત ખર્ચ થઈ ગયા તો બાકી બચી ગયા એ સ્થિર ખર્ચા થશે. સ્થિર ખર્ચ કેટલા આવશે? તો 10,000. બરાબર, આમાંથી બાદ કરી દો. બરાબર, એટલે તમને જે મળી ગયા તે સ્થિર ખર્ચ મળી ગયા. ઓકે, આટલું કામ તમારે પહેલાં શીખવાનું છે. તો જો બંને કાર્ય એક જ જેવું છે, બસ ખાલી એકમમાં અને ટકામાં જે આપેલું છે તે કેવી રીતે આપણે એને સોલ્વ કરવાનું છે. પર્સન્ટેજમાં આપેલું તો પર્સન્ટેજનો ઉપયોગ કરીને સોલ્વ કરશું, અને એકમમાં આપેલું તો એકમનો ઉપયોગ કરીને સોલ્વ કરશું. આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે આપણા આન્સર આવવાથી મતલબ છે. ઓકે, ચાલો હવે તમને એક્ઝામમાં શું પૂછાય છે તેની વાત કરું છું. તો તમને એક્ઝામમાં કઈ આ રીતના પૂછાય? 60%નો જે ખર્ચો છે, બરાબર, 60%નો જે ખર્ચો છે એ તમારી પાસે આપેલો હશે 22,000. ઓકે, અને તમને કહેવામાં આવશે કે 70%નો જે ખર્ચો છે એ તમને કહેવામાં આવશે 24,000. ઓકે, તો હવે તમને કહેશે કે અહીંયા 80%એ કેટલો ખર્ચો થાય તે શોધો, 90%એ કેટલો ખર્ચો થાય તે શોધો, 100%એ કેટલો ખર્ચો થાય તે શોધો. બરાબર, તો આ રીતના તમને કોઈક વખત એક્ઝામમાં આપે. બરાબર, તો જો છોકરાઓ, પહેલી વાત તો અહીંયાથી કેટલા ટકા વધે છે? 10%નો વધારો થાય છે આમાં, 60 થી 10. તો આમાં તમારી પાસે કેટલા વધે છે? 2,000 વધે છે. તો બસ અહીંયાથી પણ આટલે જો 10 વધે છે, ઓકે, તો અહીંયાથી પણ અહીંયા કેટલા વધશે? 2,000 જ વધશે. બરાબર, એટલે તમારી પાસે અહીંયા કેટલા થઈ જવા જોઈએ? 26,000. બરાબર, અહીંયાથી અહીંયા કેટલા વધે છે? 10% વધે છે. તો આટલેથી આટલે કેટલા વધશે છોકરાઓ? પાછા 2,000 જ વધશે. એટલે કેટલા થઈ જશે? 28,000.
અને પાછા તમે અહીંયા જોશો તો 10% વધે છે, તો પાછા અહીંયા કેટલા થઈ જશે? 30,000. આ કયા કેસમાં કરવાનું છે? ચલિત ખર્ચ અને અર્ધચલિત ખર્ચ બંનેમાં આ વસ્તુ શક્ય છે. બરાબર. અગર જો તમને કુલ ખર્ચા આપેલા હોય, કુલ ખર્ચા, બરાબર, હવે આમાં ચલિત હોય તો પણ આ રીતના પોસિબલ છે પૂરેપૂરા, અને જો અર્ધચલિત હોય ને તો પણ આ રીતના પોસિબલ છે પૂરેપૂરા. બરાબર. ચલિત હોય કે અર્ધચલિત હોય. બરાબર. જો તમે હવે આની અંદરથી તમારે અલગ કરવા છે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ, તો તમારી પાસે જો અહીંયા 2,000 છે અને અહીંયા 10 છે, એટલે 10%નો ખર્ચો તમારો કેટલો થાય છે? 2,000 થાય છે. ઓકે, 10%નો ખર્ચો તમારો કેટલો થાય છે? 2,000 થાય છે. ઓકે, તો તમારે અહીંયા 100%નો ખર્ચો કેટલો થાય છે એ જોવું છે, ચેક કરવું છે. 100% એ ખર્ચો. અને મેં તમને કીધેલું જે પણ તફાવતના કારણે તમે શોધો ને, તફાવતના કારણે જે એટલે જો આ તફાવત છે, આ પણ તફાવત છે, તો તફાવતના ઉપયોગથી તમે જે પણ કંઈ ખર્ચા શોધો એ હંમેશા કયા ખર્ચા આવશે? ચલિત ખર્ચા મળશે. ઓકે, કારણ કે ચલિત ખર્ચમાં જ તફાવત આવે ને, સ્થિર ખર્ચ તો બંનેમાં સ્થિર રહી છે. એટલે તમારી પાસે અહીંયા વિગત શોધવા માટે શું કરવાનું છે? તો 2,000 ભાગ્યા 10%, એટલે તમને અહીંયા મળશે 20,000 રૂપિયા. હવે આ 20,000 જે છે એ 100%ના મળી ગયા. હવે તમારી પાસે કેટલા ટકાના શોધવાના? 60%ના રકમ. બરાબર. પછી તમારે કેટલા ટકાની શોધવાની? 70%ની રકમ. પછી તમારે કેટલા ટકાની રકમ શોધવી છે? 80%ની રકમ. તમારે કેટલા ટકાની રકમ શોધવી છે? 90%ની રકમ. બરાબર. એ રીતના તમારે 100%ની રકમ શોધવી છે. તો 100%ની રકમ તો પાછી એ પોતે જ આવી જશે. ઓકે, હવે 20,000ના 60% કરશો એટલે 12,000 આવશે. અહીંયા 14,000 આવશે. ઓકે, અહીંયા 16,000 આવશે, અહીંયા 18,000 આવશે, અને અહીંયા કેટલા આવશે? 20,000. અને તમે જોશો તો 22,000 ખર્ચો થાય છે. 60% કુલ કેટલો ખર્ચો થાય છે? 22,000. તો તમે આમાં સ્થિર ખર્ચ કેટલા કર્યા હશે? 10,000 જ કર્યા હશે. સ્થિર ખર્ચ કેટલા કર્યા હશે? 10,000 જ કર્યા હશે. હવે સ્થિર ખર્ચ તો બધામાં 10,000 જ રહીને છોકરાઓ, સ્થિર ખર્ચ તો થોડી બદલાય. બરાબર. એટલે જો તમારી પાસે અહીંયા 24,000 આવી ગયા, જો સેટ થાય છે. ઓકે, જો તમારી પાસે અહીંયા 26,000 આવી ગયા, જો સેટ થાય છે. તમારી પાસે અહીંયા 28,000 આવી ગયા, જો સેટ થાય છે. અને જો તમારી પાસે અહીંયા 30,000 આવી ગયા, આઈ હોપ કે આ સેટ થઈ ગયું. કમ્પ્લીટ. તો આ રીતના તમારે પહેલાં સમજવાનું છે. આ મેં તમને બેઝિક શીખવાડ્યું છે. બરાબર. કોઈ ક્વેશ્ચન કે કોઈ દાખલો કે કોઈ મતલબ કોઈ MCQ સોલ્વ કરવા માટે નહીં, મેં તમને ખાલી અત્યારે એક બેઝિક શીખવાડું છે કે પર્સન્ટેજ અને તમારો જે ખર્ચ વચ્ચેનો જે રિલેશન છે, પર્સન્ટેજ અને એકમ વચ્ચેનો જે રિલેશન છે, અને ખર્ચ અને એકમ વચ્ચેનો જે રિલેશન છે, જેમાં વધારો ઘટાડો, ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ, અર્ધચલિત ખર્ચ બંને ભેગા આપેલા હોય ત્યારે શું કરવાનું છે તે. ઓકે, હવે આના પરથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું. ઓકે, ચાલો.